જી આપણો પરિચય. નમસ્કાર, મારું નામ માનસ કુકડિયા છે. હું વેલકેપ ઓર્ગેનિકનો ફાઉન્ડર છું. જે સર તમે આ મશરૂમની ખેતી કરી છે એના વિશે જણાવશો? ચોક્કસ. એકચ્યુઅલી મેં યુરોપ રહેતો હતો. ત્યાં આગળ મેં સ્ટડી સાથે બિઝનેસ સર્વે પણ કરતો હતો. તો એમાં મને એક મશરૂમની લાઈન દોરી મળી કે મશરૂમનો બિઝનેસ અને સ્ટાર્ટઅપ કઈ રીતે ઇન્ડિયામાં આગળ વધારી શકાય. તે પછી અમુક કારણોસર મારે ઇન્ડિયા રિટર્ન આવવાનું થયું અને અહીંયા આગળ આવીને મેં 5 થી 6 જગ્યાએ ટ્રેનિંગ લીધી મશરૂમની. એ રીતે મશરૂમ ગ્રો થાય છે, કલ્ટિવેશન કઈ રીતે આપણે કરી શકીએ છીએ બધી. તે પછી મેં સિહોર ભાવનગરમાં મેં મારો પ્લાન્ટ નાખેલો હતો. એ વાત કરું તમને 1.5 વર્ષ પહેલાંની, જ્યારે મેં મશરૂમનું સ્ટાર્ટઅપ કર્યું હતું. મારે એવો વિચાર હતો કે મારે એગ્રી એન્ટરપ્રિન્યોર બનવું છે મારી લાઈફમાં. બધા આઈટીમાં છે, એઆઈમાં તો જતા જ હોય છે, પણ એગ્રીકલ્ચરમાં અને એ પણ એન્ટરપ્રિન્યોર એગ્રીકલ્ચરમાં કઈ રીતે બનવું ને, એ લાઈન દોરી મને ઇન્ડિયા આવીને મળી. સર આ પાક ક્યાં વેચવામાં આવે છે? મેઇનલી આ પાક જે છે ને ફ્રેશ મશરૂમ તરીકે અને ડ્રાય મશરૂમ તરીકે બંનેમાં વેચવામાં આવે છે. ફ્રેશ મશરૂમ જો તમારે સેલ આઉટ કરવો હોય તો તમે ગુજરાતમાં સેલ આઉટ કરી શકો છો. તમારે ડ્રાય મશરૂમ સેલ આઉટ કરવું હોય તો હરિયાણા છે, દિલ્હી છે, યુપી છે, ત્યાં તમે સેલ આઉટ કરી શકો છો આ વસ્તુને. અને સર આ કેટલા સમયમાં પાક આખો તૈયાર થઈ જાય છે? આ પાક રેડી થતાં ટોટલ 3 મહિના લાગે છે. પહેલાં 18 દિવસ સુધી તમારે એને અંદર રૂમમાં રાખવો પડે છે. 18 દિવસ બાદ આમાંથી પિન મશરૂમ આવવાના સ્ટાર્ટ થાય છે. એ 25 થી 26 દિવસ જેવું થાય એટલે મશરૂમ મોટા થાય છે. મોટા થઈ ગયા પછી તમારે 3 મહિના સુધી એમાં પાક આવે છે. ના બાબા ના. તો ફોગર વાળો એક મસ્તીનો વિડીયો લેવડાવી દઈએ. વિડીયો કાય છે પછી કેટલા મોટે પણ અમારા ક્લાયન્ટ ના છે બીજા બધે મતલબ અહીંયા આગળ છે હીરેવાદ જોઈ હા ફરી જાય બાકી